નવનીતભાઈ, સૌથી પહેલાં તો આપણી પાસેથી હવે એ જાણવું છે, કારણ કે અત્યારના એક એવો વિડીયો વાયરલ થયો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આપ જયરાજભાઈને મળવા માટે જેલમાં ગયા છો, તેમની મુલાકાત કરી છે. શું છે તે? ના ભાઈ, ખોટું છે. એવો દાવો છે, ઓડિયોની અંદર એવો દાવો છે કે તમે બંને મુલાકાત કરી જેલમાં. ના ભાઈ ના, એ ખોટું છે. હું ક્યારેય મળવા ગયો નથી અને મળવા જાઈશ પણ નહીં. મારે સમાધાન કરવાનું પણ નથી. કદાચ ભવિષ્યમાં જવાનું થયું જેલમાં જયરાજને મળવા, તો મારે શું કામ જવું છે? સમાધાન માટે કે એના માટે? નહીં નહીં, મારે ક્યારેય ભવિષ્યમાં સમાધાન કરવાનું છે જ નહીં. અચ્છા, અત્યારના તો તમે જે આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે લોકો કદાચ એમાં વિશ્વાસ કરતા હોય, એ લોકોને શું કહેશો આપ? એ ખોટું ફેક છે, એના ઉપર વિશ્વાસ ન કરે. હું લાઈફ ટાઈમ ક્યારેય એની જોડે સમાધાન કરવાનું નથી. ક્યારે પણ ભવિષ્યમાં એટલો વિશ્વાસ રાખે માણસો, આ ખોટા ફેક વિડીયોથી દૂર રહી. આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ શું લાગે છે તમને? આ જે વિડીયો બનાવ્યો છે, ફેક વિડીયો આવો, એ ખોટા એમના કાંઈ પેલા સબસ્ક્રાઇબ ને આન તેન વધારવા માટે બનાવતા એવું લાગે છે મને. અચ્છા, બીજી એક વાત, કદાચ તમે હમણાં રિસન્ટમાં જોયું હશે, નજીકના ભૂતકાળમાં, તો માયાભાઈનો એક વિડીયો છે જેમાં એ કહે છે કે એકદમ ફ્રેશ છે. તમે ફ્રેશ છો હવે? હું તો ફ્રેશ છું, પણ ઈ ફ્રેશ કેમ છે ઈ તો એને ખબર હોય. તમને શું લાગે છે કેમ હોઈ શકે એ ફ્રેશ? એ તો હવે એને, એના દીકરા આવા ધંધા કરે છે, એને સારું લાગતું છે. તમારો દીકરો આમ જાણે કોઈ સારું કામ કર્યું છે, જેલમાં ગયો, એ સારી એની આમ કઈ પ્રગતિ થતી છે એમાં એની. એમને ગીતાનો ઉદ્દેશ પણ એમાં કહ્યું છે કે જે થયું હતું એ પણ બરોબર છે, જે થયું છે એ પણ બરોબર છે, જે થવાનું છે એ પણ બરોબર છે. એમના વિશે કંઈ કમેન્ટ કરવા માંગશો તમે? હા, એ તો જે થવાનું છે એ બરોબર થવાનું છે, જે થયું એ બરોબર છે, ને પેલા જે થયું એને બરોબર લાગતું છે. એટલે કઈ ના કઈ એમાં પણ એનો રોલ હોય એવું કેવા માંગે છે ને. એને ખ્યાલ જ હોય ને, તો જ પાછળથી ફોન કરે ને સમાધાન માટેના. કેટલા ફોન આવ્યા હતા? 3-4 જણાને ફોન આવ્યા હતા. બીજા આગેવાનોને તો નોખા નફા હોય તો ખબર નથી, પણ મારી સુધી 3-4 જણાના મેસેજ પહોંચ્યા હતા કે ભાઈ એને કયો તમે જે કાંઈ પોલીસ કરી રહી છે યોગ્ય દિશામાં તપાસ કરે એવું ખાલી નિવેદન આપી દે એમ. એટલે તેની એક તો એ પાકું ને કે પોલીસ સાથે એની સાંઠગાંઠ તો ખરી એમ. પિતાની પૂછપરછ થવી જોઈએ, માયાભાઈની પૂછપરછ થવી જોઈએ, એવું લાગે જ તમને? હા, એ તો સ્વાભાવિક છે. આ શરૂઆત ક્યાંથી થઈ છે તમે સમગ્ર પ્રકરણ મીડિયા મિત્રો બધા જાણે જ છે. હું પહેલેથી કહેતો હોઉં છું ભાઈ આનો મારામાં કોલ આવ્યો, આ રીતની વાતચીત થઈ છે, તો એ મૂળ સુધી શું છે સત્ય હકીકત જે ઘટના મારી જોડે બની છે એ સમયની બધી કોલ ડિટેલ થી ચેક કરે કે કોની જોડે કેટલી વખત વાત થઈ, શું વાત થઈ છે, તો સત્ય બારું આવે. તમારી જ્યારે એસઆઈટી સાથે વાતચીત થઈ હતી 19 જાન્યુઆરી, કદાચ તારીખ હું ભૂલતો નથી તો, તમે કીધું હતું કે ભાઈ માયાભાઈની પણ પૂછપરછ કરો. હા, ત્યાં અમે જાણ તો કરેલી જ છે કે મારે આ રીતનું પ્રકરણ બન્યું હતું, એની પણ તપાસ તમે કરજો. ત્યારે એમના તરફથી કંઈ કહેવામાં આવ્યું હોય? હા, એ તો જે કોઈ મુદ્દા લખાવ્યા છે એ બધા તપાસ કરવામાં આવશે એવું કીધું છે. પણ એસઆઈટીએ કદાચ જે કર્યું એનાથી હવે તમને ન્યાયતંત્ર પર, પોલીસ ઉપર ભરોસો પાછો? હા, એ તો કારણ કે પહેલા મારો વિશ્વાસ તૂટ્યો હતો, એટલે તો હું સ્વાભાવિક છે કોઈ પણ નો વિશ્વાસ તમે તોડો તો ફરી વખત વિશ્વાસ બેહાડવો, પણ એને કઈ એવો મજબૂત તમે પુરાવા કે મજબૂત કોઈ કામ કરીને દેખાડો તો એને આમ ઓલું થાય ને એમ. પણ હવે તમને લાગે છે કે સંતોષ થઈ ગયો, જયરાજ પકડાઈ ગયા, પતિ ગયો? એમ સંતોષ છે, પણ હજુ થોડું કામ બાકી છે ને. જે કોઈ જે એમાં સત્ય જે બધું બહાર આવી જાય ટોટલી વસ્તુ. શું બાકી રહી ગયું? શું બાકી રહી ગયું છે? હજુ અમુક માણસોના કોલ ડિટેલ્સ છે ને અમુક મારું લોકેશન જે આપવા વાળા છે, કારણ કે જે આરોપીઓ છે એને તો હું ઓળખતો નહોતો, એ પણ મને નહોતા ઓળખતા, તો મારા સુધી પહોંચ્યા કઈ રીતે એ લોકો? કોણ લોકો છે એવા? આ જે આરોપીઓ છે એ સમજી ગયો. તમને જેને માર્યા એ તમે એ બંનેને ઓળખતા નહોતા. તમારી લોકેશન ને કોલ ડિટેલ્સ અથવા તો તમારા જે નંબર ને બધું આપ્યું એ બધા કોણ લોકો છે? એ તો નંબર આપ્યા એ તો વચ્ચે આવી જ ગયું છે, બરોબર. પણ મારા જે આ ઘર બાજુ જે આવ્યા હતા લોકો, માનો કે ટ્રેક્ટર મારું એ રસ્તા મારા ઘરના રસ્તા ઉપર હતું, બરોબર, તો ત્યાંથી એ લોકો ચાવી લઈ ગયા, બરોબર. તો આ મારું જ ટ્રેક્ટર છે, મારો જ દીકરો લઈને આવે છે એવું એને કીધું કોણે છે? કારણ કે મને નથી ઓળખતા તો મારા દીકરાને ક્યાંથી ઓળખતા હોય? એટલે રેકી કરનારા બાકી છે હજી. એ કોણ હોઈ શકે તમારા ધ્યાનમાં કોઈ? એ તો અમારા ગામના જ છે કોઈ ના કોઈ.
જે રીતે જેમ તમે જયરાજ વિરુદ્ધ 15 જેટલા પુરાવા ભેગા કર્યા હતા, આ જે જાણભેદુ લોકો છે તમારા આજે ગામના, આજે આજે કોઈ અમારા ગામના ને 2 જણાને પૂછપરછ માટે લઈ ગયા છે. શું નામ છે? એક બારું આવશે. 2 જણાની વાત છે. હવે નામ તો હવે શું છે બહુ ખ્યાલ નથી, પણ 2 જણાને લઈ ગયા છે. એસઆઈટી આજે લઈ ગઈ છે, જે 2 લોકો હતા હા તમારા જ કેસમાં. હા. અચ્છા, અને એની ભૂમિકા શું હોઈ શકે છે, તમને શું લાગે છે? એ તો કઈ ને કઈ તપાસમાં આવ્યું હશે. હવે હું તો કેમ કહી શકું કે આ હશે કે આ હશે. ના, એટલે કદાચ આ તો તમને કદાચ ખ્યાલ હોય, ગામમાં એક જ ગામમાં તમે સરપંચ પણ રહી ચૂક્યા છો, કદાચ ચર્ચા વર્ચા થઈ હોય કંઈક. હા, એ લોકો આરોપી જોડે કઈ સાંઠગાંઠ હશે એ લોકોની. તમારી ડિટેલ કદાચ આપી હોય એવું લાગે છે. હમ. તમે મંત્રીઓને પણ મળ્યા હતા, નેતાઓને પણ ગાંધીનગરમાં મળ્યા હતા. હા, ગઈકાલે મળ્યો હતો. શું વાતચીત થઈ? કઈ નહીં, અમારે જે કઈ જે ઘટતું છે એ યોગ્ય દિશામાં બધી તપાસ કરાવશે. જે કોઈ બાકી હોય આમાં જરાક પણ કોઈ સામે લેશે ને કોઈને છોડવામાં નહીં આવે. અને એને એ લોકોને દરરોજના રિપોર્ટ જાય છે, એવી વાત કરી છે. તો એમની સાથે પછી એવી કોઈ વાતચીત થઈ કે ભાઈ લોક ગાયકના દીકરા છે, થોડું કંઈક ઉપર નીચે થઈ શકતું હોય, કોઈ એવું કંઈ કીધું તમને? એવું મારો સમાજ ક્યારેય કરશે નહીં, કરાવશે પણ નહીં. મારા સમાજના દરેક આગેવાનોને મેં પહેલેથી જ કીધેલું છે કે આપણે સમાધાન બાબત ક્યારેય કોઈને મારી પાસે આવવું નહીં, મને એ બાબત વાત પણ કરવી નહીં. બરોબર? એક અમારે દાખલો બેસાડવાનો છે કે ભાઈ ભવિષ્યમાં આવું કરતા પહેલા 100 વાર વિચારે. કોઈ પણ સમાજનો દીકરો હોય, હું એમ નથી કહેતો કે અમારા સમાજનો, કોઈ પણ એક દાખલો બેસવો જોવે કે એને કાયદાનું ભાન કરાવવું જોઈએ. આપણે કદાચ 2-3 દિવસ પહેલા વાતચીત થઈ ત્યારે તમે કહેતા હતા કે 60% જેટલું પતી ગયું, 40% જેટલું બાકી છે. એ 40%માં કોણ લોકો હજી તમને પૂછપરછમાં બાકી લાગે છે? આ જવાના આજે શરૂ થયું છે. 2 લોકો જે ગયા તમારા ગામમાંથી. હા, હજુ 2-3 બાકી છે હજુ ગામમાંથી. તમને એવું લાગતું હોય કે ભાઈ જેમ કે સિદ્ધાર્થની તો પૂછપરછ થવી જ જોઈએ આ કેસમાં, એની તો કંઈક ભૂમિકા હોય જ છે કે એવું કોઈ નામ સાથે તમે કહી શકો? ના, એ તપાસનો વિષય છે. નામ અત્યારે આપીએ તો કઈ પુરાવા સાથે છેડા કરે એટલે એમનું નામ નહીં આપવું. અચ્છા, હા, એ પણ છે. કેમ કે તમે પહેલા 15 પુરાવા તો જયરાજ વિરુદ્ધ આપ્યા હતા, કદાચ એમાં સફળતા મળી તમને કોલ ડિટેલ્સથી લઈને. તો મેં હવે 1 ફેબ્રુઆરીની આસપાસ કંઈક તમે ન્યાય સભા કરવાના છો એવી વાત છે, એ થવાની છે? એમાં એવું છે, જયરાજની ધરપકડ પહેલા અમે જાહેરાત કરી આપી હતી. બધા પોસ્ટરો બધું છપાઈ ગયું છે. તો હવે અમે ત્યાં ટૂંકમાં બધા જે આપણને સાથ અને સહકાર આપ્યો છે, તો અમે એનું ત્યાં સન્માન કરશું. કોણ આવવાનું છે? હવે બધા આગેવાનોને તો કામ છે, બરોબર? આમ તેમ કઈ જો જે આવશે એનું અમે સન્માન કરશું. એક વાત જી વાત પૂરી કરી પછી આપ આવે. એટલે કોઈને ફરજિયાત અમે આવવું હોય એવું નથી કીધું, બરાબર? એટલે જે કોઈ હશે, જે કોઈ આવશે એમનું અમે સન્માન કરશું, સરકારશ્રીનો આભાર માનશું, અને પ્લસ ત્યાં ભજનનો પ્રોગ્રામ પણ સાથે રાખી દીધો છે. આપણે કદાચ જ્યારે વાત થઈ હતી છેલ્લે ત્યારે દિવાળી જેવો માહોલ હતો આ તમારા આસપાસના ગામમાં, અને હવે કેટલાક વિડીયો એવા પણ જોયા કે ત્યાં તમારું સન્માન થઈ રહ્યું છે. તો રાજકારણમાં એક્ટિવ થવાની તમારી કોઈ સમાજ માટે કે એવી કોઈ ઈચ્છા? જે તો કોઈ એવી ઈચ્છા છે નહીં. પણ સમાજ માટે હવે અત્યારે એક એવું છે કે નવનીતભાઈ જે છે એ આખા સમાજને ન્યાય અપાવવા નીકળ્યા છે. કાલે ઉઠીને કદાચ એવું થયું તો રાજકારણમાં આવવાની ઈચ્છા? સમાજમાં અમારા ભાઈ છે 2, બરોબર, અને પછી અમારા દિવ્યેશભાઈ છે. અમારે તો એમની સાથે રહેવાનું હોય. રાજકારણમાં અમારે આવવાની જરૂર ન, અમારા ભાઈઓ છે. તમે સરપંચ રહી ચૂક્યા છો, અનુભવ છે તમને, એટલે પૂછી રહ્યો છું. હા, એ તો છે અનુભવ, પણ આપણને એટલો બધો રાજકારણમાં ઇન્ટરેસ્ટ નથી. કેટલાક લોકો એવું કદાચ તમારી આ બધી ઘટનાઓ ઘટી અને પછી કહી રહ્યા છે કે પ્રયાસ થઈ રહ્યા છે કે ભાઈ નવનીતભાઈને રાજકારણમાં આવવું છે એટલે આ બધું થઈ રહ્યું છે. ના ભાઈ, ના. રાજકારણ અમે શાંતિથી મારે ધંધો કરવો ભાઈ, રાજકારણ નથી કરવું. અને આ જે લોકો, જેમ કે આપણે સૌથી પહેલા શરૂઆતમાં જ વાત થઈ કે ફેક વિડીયો બનાવે, જે તમે કહો છો કે હું જેલમાં ગયો મળવા માટે, કોઈક આવી વાતો કરી રહ્યા છે, એ બધાને આપ શું સંદેશ આપશો? હું એ બધાને એટલું કહેવા માંગુ છું કે ભાઈ આવા ખોટા ફેક વિડીયો નહીં બનાવો. જે હોય સત્ય હોય એ તમે જાહેર કરો. ખોટા એકબીજાના વિડીયો વાયરલ કરીને એકબીજાની ઓલી ન કરો. અને જે એકબીજો સમાજ જે ટીકા ટિપ્પણી કરે છે, અને અમારો સમાજ કોળી સમાજ હોય કે આહિર સમાજ હોય, તો એ લોકોને પણ હું રિક્વેસ્ટ કરું છું
કે ભાઈ આવી ખોટી એકબીજા સમાજની કોઈ ટીકા ટિપ્પણી ન કરો. આ જે છે મેટર છે જયરાજની જોડે છે, બરોબર, નહીં કે એ આહિર આખા સમાજની જોડે, બરોબર. અને એ પણ હું બે સમાજને આભાર માનું છું કે આટલી મોટી મેટર બની છે. બે સમાજે, આહિર સમાજ અને કોળી સમાજ, જે સંયમ જાળવ્યો છે એ બદલ હું બે સમાજનો આભાર માનું છું કે જે કોઈ અઘટિત ઘટના નથી બની એ બદલ હું બે સમાજનો આભાર માનું છું. આવા બીજા અમુક જે હોય છે સોશિયલ મીડિયા દ્વારા એકબીજા ઉપર એકબીજાના કઈ કરવા માટે આમ તેમ બોલતા હોય છે, પણ હું એ લોકોને પણ કહેવા માંગુ છું કે ભાઈ આવી ખોટી કોઈ પણ સમાજની લાગણી દુભાય એવા ખોટા વિડીયો ન બનાવો. આપણી જે કાયદાકીય લડત છે એ લડત આપણે રાખવાની. નવનીતભાઈ, મોટી વાત આપે કરી છે. છેલ્લે મારે એ જ પૂછવું હતું કે કદાચ કેટલાક લોકો જો આવો પ્રયાસ કરતા હોય કે શાંતિ ડહોળાઈ જાય, કારણ કે આપે કહ્યું કે બંને સમાજ તરફથી બહુ જ અત્યાર સુધીમાં સંયમ જાળવવામાં આવ્યો છે, તો એ લોકોને એક સ્પષ્ટ રીતે આપણે કહેવું હોય કે ભાઈ હવે આવું જે ઘટના છે, જે રીતે તમે અત્યારે કહ્યું કે તમારે જયરાજની મેટર છે, સમાજને એની સાથે કંઈ એ રીતે લેવા દેવા નથી, તો એ લોકોને શું કહેશો આપ? એ લોકોને જે ખોટી રીતે જે આ સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થાય છે એને હું એટલું રિક્વેસ્ટ કરું છું, ભાઈ ખોટી રીતે આપણે કોઈ પણ સમાજની ટીકા ટિપ્પણી ન કરવી. જ્યારે જરૂર પડે છાસું હોય ત્યારે તમે સત્યની સાથે ચાલો અને સત્યનો વિજય કરાવો. ખોટા એકબીજાના ઓલા કરીને શું ફાયદો?